હાલ અમરેલી જિલ્લો સતત ચર્ચામાં જોવા મળી રહ્યો છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે વિવાદ વકર્યો હતો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ આમાં સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ સામે જોવા મળી રહ્યા છે। તેના કારણે અમરેલી તો ચર્ચામાં છે, પરંતુ તે વચ્ચે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે ધોળા દિવસે એક યુવકનું અપહરણ કરી લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। આ મામલાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ છે। ઘટનાની વાત કરીએ તો આજે બપોરના સમયે ફોર વ્હીલમાં આવેલા 3 જેટલા શખ્સોએ હીરાનું કારખાનું ધરાવતા જે વ્યક્તિ છે ભરત વશરામભાઈ તેમને પકડીને ફોર વ્હીલમાં લઈ જઈ અપહરણ કર્યું હતું। આ ઘટનામાં સાવરકુંડલાના શિવાજી નગર પટેલવાડી પાસે બાઇક પર સવાર થઈને યુવક ભરતભાઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન સ્વિફ્ટ ગાડી જે GJ3HA 8134 નંબરની આ ગાડી ત્યાં પહોંચે છે અને આ હીરાના કારખાના ધરાવનાર વ્યક્તિ છે વશરામભાઈ તેમને પકડીને તેમનું અપહરણ કરીને લઈ જાય છે। આ ઘટનામાં કહેવાય છે કે હીરાના કારખાનામાં ખોટ જતા પૈસાની લેતી દેતી બાબતે પણ ભરતભાઈનું અપહરણ કરાયું હોય તે પ્રકારની ચર્ચા વેગવાન બની છે અને આ મામલાના સંદર્ભમાં આ ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે। આ મામલે સાવરકુંડલા પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ દોડતી થઈ છે અને અલગ અલગ CCTVના આધારે જે રીતે ભરતભાઈ નામના વ્યક્તિનું અપહરણ થયું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આજ સુધીમાં આ અપહરણ કરનારા આરોપીઓ છે તેમની પોલીસ ધરપકડ કરે છે અને શું ખુલાસો ત્યારબાદ સામે આવે છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।